કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ બીકોમ સેમિસ્ટર 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 3 શેર મૂડીના હિસાબો. યુનિટ નંબર 2 છે. એઝ પર એનઈપી 2020 મુજબ 2024 એપ્રિલમાં પૂછાયેલો દાખલો પ્રશ્ન નંબર 2 હું આ ચલાવી રહ્યો છું. તમને થશે કે પ્રશ્ન નંબર 2 તો આગલા ભાગમાં ચલાવી દીધો, પરંતુ એની જ અથવામાં પૂછાય છે એ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન પણ 10 જ માર્કનો પૂછાય છે. એની અંદર અલગ અલગ રીતે થિયરી અથવા દાખલા પૂછી શકે છે. બરાબર છે? તો નીચેની બાબતો અંગે શેર જપ્તી અને શેર ફરીથી બહાર પાડવા અંગેની આમનોંધ લખો. ફક્ત જપ્તીની અને ફરીથી શેર બહાર પાડવાની આમનોંધ લખવાની છે. એક છે એ નંબરનો દાખલો અને બીજો છે બી નંબરનો દાખલો. આવા બે દાખલા આપણને પરીક્ષામાં પૂછ્યા છે. બંનેના 5-5 માર્ક, એટલે ટોટલ 10 માર્કનો આ સવાલ થયો. તો પેલો લખી શકો છો જે મેં તમને આગળ ભણાવ્યો છે તે, અથવા તો આ અથવા વાળો. બંનેના 10-10 માર્ક છે. ઓકે, તો ચલો જોઈએ શું કહે છે દાખલો. કંપનીના ડિરેક્ટરોએ દરેક ₹100 નો એવા 1000 શેર પર 70 રૂપિયા દીઠ મંગાવેલા છે, પરંતુ ₹40 શેર દીઠ ભરપાઈ થયેલા છે. કેટલા રૂપિયા ભરપાઈ થયા છે? 40 રૂપિયા. 70 મંગાવ્યા છે અત્યાર સુધી, એમાંથી 40 ભરપાઈ થઈ ગયા છે. તે જપ્ત કર્યા. આ શેર પર શેર દીઠ 30 લેખે પ્રથમ હપ્તાની રકમ બાકી છે. પ્રથમ હપ્તાની રકમ બાકી છે એટલે આપણે અહીંયા અરજી હોઈ શકે, મંજૂરી હોઈ શકે. પછી કીધું છે પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો આ ત્રણની એમાઉન્ટ છે અને અત્યાર સુધી 70 રૂપિયા મંગાયેલા છે. એમાંથી આપણને કીધું છે કે 40 રૂપિયા ભરપાઈ થયેલા છે, એટલે કે અરજી અને મંજૂરી પેટે 40 રૂપિયા ભરપાઈ થઈ ગયા છે. આગળ કીધું છે 30 રૂપિયા પ્રથમ હપ્તાના બાકી છે, એટલે આ પ્રથમ હપ્તાના 30 રૂપિયા મળ્યા નથી. ઓકે, તો હવે આ જપ્તીની આમનોંધ આપણે લખવાની છે. સૌથી પહેલા તો જપ્તી 70 રૂપિયા પ્રમાણે શેર મૂડી થશે. બરાબર? અને 1000 શેર છે. તો ચલો આપણે આમનોંધ જોઈ લઈએ, ગણતરી કરતા જઈએ તેમ. ઇક્વિટી શેર મૂડી ખાતે 1000 શેર ગુણ્યા 70 રૂપિયા અત્યાર સુધી આપણે મંગાયા છે, એટલે 70,000 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 70,000 રૂપિયા. બરાબર? હવે આ પૈસા આપણને મળ્યા નથી પ્રથમ હપ્તાના 30 રૂપિયા, એટલે એ આપણે લખવા પડશે પહેલા. તો અહીંયા લખ્યું છે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 1000 શેરના 30 રૂપિયા લેખે નથી મળ્યા, એટલે કે 30,000 રૂપિયા. તો અહીંયા હું લખીશ 30,000 રૂપિયા. હવે આ 70 માંથી 30 બાદ કરવાના, એટલે આવશે 40,000 રૂપિયા. અને એ શેર જપ્તી ખાતે જશે. 40,000 રૂપિયા જપ્તી ખાતે. અહીં આપણી આ જપ્તીની આમનો શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. બરાબર? હવે આપણે ફરી શેર બહાર પાડીએ છીએ. તો શું કીધું છે જોઈએ. આ જપ્ત કરેલા શેર પૈકી 600 શેર 70 લેખે ભરપાઈ ગણીને, આ ભરપાઈ ગણીને કીધું છે, શ્રી અને 50 રૂપિયા લેખે વેચ્યા. 50 રૂપિયા ભાવથી વેચ્યા છે, 600 શેર વેચ્યા છે. તો 600 શેર ગુણ્યા 50 એટલે 30,000 રૂપિયા. આ પૈસા બેંકમાં આવશે. બરાબર? તો સૌથી પહેલા આપણે એ એન્ટ્રી કરી દઈએ. જો આ 600 શેર અને આ 50 રૂપિયા. બરાબર? તો બેંકમાં પૈસા આવશે. હમણાં આપણે કીધું 30,000 રૂપિયા. બરાબર? ઓકે, હજી આગળ આપણને કીધું છે 70 લેખે ભરપાઈ થયેલા. તો મૂડી ખાતે કેટલા આવશે? તો મૂડી ખાતે આવશે 600 ગુણ્યા 70 બરાબર 7×42 એટલે 42,000 રૂપિયા આ મૂડીમાં જશે, શેર મૂડીમાં. બરાબર? તો આપણે લખીશું 42,000 રૂપિયા શેર મૂડીમાં, એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 42,000 રૂપિયા. આ બેનો ડિફરન્સ. તો 42,000 માંથી 30,000 બાદ કરવાના, એટલે 12,000 રૂપિયા આયા. તે શેર જપ્તી ખાતે થશે. હવે આ જપ્તી જે છે એ જમા જપ્તી છે અને આ જે જપ્તી છે તે ઉધાર જપ્તી છે. બરાબર? પરંતુ અહીંયા ગણતરીમાં જોજો તરફ ભૂલ પડશે.
40,000 જપ્તી એ 1,000 શેરની છે અને આ 12,000 છે એ 600 શેરની છે. તો આપણે આ 1000 ને 600 માં ફેરવવા પડશે. તો આપણે ગણતરી કરવી પડશે. અહીંયા 1,000 શેર ઉપર 40,000 જપ્તી માટે 600 ઉપર કેટલી? 600 ગુણ્યા 40,000 છેદમાં 1000. 600 ગુણ્યા 40,000 ભાગ્યા 1000. 24,000 રૂપિયા આવે છે. આ 24,000 એ જમા જપ્તી થઈ. બરાબર. આ 40 ની જગ્યાએ આપણે કેટલી લેવાની? 24,000. આપણે 600 શેર વેચી રહ્યા છે. હવે એમાંથી આ ઉધાર જપ્તી છે 12,000 તે બાદ કરવાની, એટલે માઇનસ 12,000 ઉધાર જપ્તી અને અહીંયા જવાબ આવે છે 12,000 રૂપિયા. અને આ જે 12,000 આયા એને આપણે મૂડી અનામત ખાતે લઈ જવાના. તો અહીંયા એન્ટ્રી લખાશે શેર જપ્તી ખાતે ઉધાર કેટલા? 12,000 તે મૂડી અનામત ખાતે 12,000. અહીં આપણો આ દાખલો કમ્પ્લીટલી પૂર્ણ થઈ ગયો. તમારા 5 માર્ક આવી ગયા. બરાબર. હવે આપણે બી દાખલો જોઈએ છે. બી દાખલો શું કહે છે? એમાં પણ કીધું છે નીચેની બાબતો અંગે શેર જપ્તીની અને શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ કરવાની છે. એ અને બી. એક્સ કંપનીએ ₹10 નો 10% પ્રીમિયમથી 10 રૂપિયા ગુણ્યા 10% એટલે ₹1 પ્રીમિયમ થયું. તો 10% છે ત્યાં આપણે એમ કહી શકીએ કે ₹1 પ્રીમિયમથી બહાર પાડ્યા છે. 1,000 શેર જપ્ત કર્યા. આ શેર પર શેર દીઠ ₹8 પ્રીમિયમ સહિત મંગાવ્યા છે. શેર દીઠ અત્યાર સુધી ફક્ત ₹8 મંગાવવામાં આવ્યા છે. આ શેર પર મંજૂરીના 4 પ્રીમિયમ સહિત લેખે અને પ્રથમ હપ્તાના ₹2 લેખે મળ્યા નથી. તો આપણે અહીંયા લખીએ એક તો અરજી, પછી લખીએ મંજૂરી, બરાબર, અને પ્રથમ હપ્તો. ચલો આપણને શું કહે છે? મંજૂરીના ₹4 પ્રીમિયમ સહિત. પ્રીમિયમ કેટલો રૂપિયો છે? ₹1. એટલે મંજૂરીમાં આવશે 3 + 1 અને પ્રથમ હપ્તો ₹2 મળ્યો નથી. અહીંયા આપણને કીધું છે કે આ શેર પર શેર દીઠ ₹8 પ્રીમિયમ સહિત. શું કીધું છે? પ્રીમિયમ સહિત એટલે કે 7 + 1 આવશે. પ્રીમિયમ સહિત ₹7 મૂડી અને ₹1 પ્રીમિયમ એ રીતે મંગાયા છે. અહીં ટોટલ જુઓ તો 3 ને 2 5 થાય છે અને ઉપર અરજીના કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. એટલે ટોટલ ₹7 થઈ જાય. બરાબર. હવે આપણે ગણતરી ફરી જોઈએ. આ શેર જપ્ત થયા. જપ્ત અહીંયા જ કરીએ છીએ આપણે. બરાબર. ત્યારબાદ આપણે વેચીએ છીએ. તો સૌથી પહેલા જપ્તીની આમનોંધ લખી દઈએ. જપ્તીમાં આ પૈસા આપણને મળ્યા નથી, ખાલી ફક્ત ₹2 મળ્યા છે. બરાબર. તો પહેલા મૂડી કેટલા રૂપિયા? ₹7 પ્રમાણે અને જામીનગીરી પ્રીમિયમ ₹1 પ્રમાણે ગણવાની, કારણ કે આપણને જામીનગીરી પ્રીમિયમ મળી નથી અને જે ના મળે એને ગણતરીમાં લેવાનું. તો સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે 1,000 શેર આપણે જપ્ત કર્યા છે ₹7 પ્રમાણે, એટલે ₹7,000. એટલે પહેલી એન્ટ્રી આવશે અહીંયા 7,000. જામીનગીરી પ્રીમિયમ પર ઉધાર કરવાનું 1,000 શેર ગુણ્યા ₹1 પ્રીમિયમ છે એટલે ₹1,000. એટલે અહીંયા લખીશું ₹1,000. બરાબર. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો મંજૂરીના ₹4 નથી મળ્યા. તો 1,000 શેર ગુણ્યા ₹4 એટલે ₹4,000 આપણને મળ્યા નથી. તો આ ઇક્વિટી શેર મંજૂરી છે ત્યાં લખીશું 4,000 અને પ્રથમ હપ્તાના ₹2 નથી મળ્યા એટલે 1,000 ગુણ્યા 2 એટલે કે ₹2,000. તો આપણે એ પણ અહીંયા લખીશું ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 2,000. 7 ને 1 8,000. 8,000 માંથી આ 6,000 શું કરવાના? બાદ કરવાના. ₹2,000 આયા જે શેર જપ્તી ખાતે લખાશે. ઓકે. આ થઈ ગયું જપ્તીનું કામ પૂરું. હવે આપણે ફરીથી શેર બહાર પાડવા પડશે. આ શેર પૂરેપૂરા ભરપાઈ એટલે કે ₹10 પ્રમાણે અને ₹9,000 ફરીથી બહાર પાડ્યા. 9,000 ની આખી અમાઉન્ટ તમને આપી દેવામાં આવી છે. તો આપણે બેંકમાં કેટલા આવશે? 9,000. બેંકમાં 9,000 આવશે.
તો આપણે અહીંયા લખીશું બેંક ખાતે ઉધાર 9,000 રૂપિયા આયા. પૂરેપૂરા ભરપાઈ થયેલા 10 રૂપિયા પ્રમાણે ગણવાના. 1,000 શેર આપણે વેચ્યા અને 10 રૂપિયા પ્રમાણે, તો 10,000 રૂપિયા થાય. બરાબર. તો અહીંયા આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે લખીશું 10,000. આ બેનો ડિફરન્સ જુઓ તો 10,000 માંથી 9,000 જાય તો 1,000 ડિફરન્સ બચે છે અને એ થશે જપ્તી ખાતે. ઓકે. હવે અહીં તમે જોઈ શકો છો શેર જપ્તી છે 2,000 રૂપિયા, આને કહીશું જમા જપ્તી. તો લખીએ અહીંયા 2,000 જમા જપ્તી. એમાંથી આ ઉધાર જપ્તી જે છે તે આપણે બાદ કરવાની. અહીંયા કોઈ ગણતરી કરવાની આવશે નહીં, કારણ કે પૂરેપૂરા શેર આપણે જે જપ્ત કર્યા હતા એ જ વેચી રહ્યા છે. બરાબર. એટલે 1,000 રૂપિયા શું કરવાની? બાદ કરવાની. અને આ છે ઉધાર જપ્તી. બાદ બાકી કરીશું તો એમાઉન્ટ આવશે 1,000 અને આ પૈસા જશે મૂડી અનામત ખાતે. તો અહીંયા એન્ટ્રી થઈ જશે આપણી કે શેર જપ્તી ખાતે ઉધાર 1,000 થી મૂડી અનામત ખાતે 1,000. આ દાખલો પર તમારો 5 માર્કનો કમ્પ્લીટ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ બંને દાખલા તમને બરાબર ખ્યાલ આવી ગયા હશે. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જાણ કરજો કે અહીં આખું એકાઉન્ટ અને સ્ટેટ પૂરું કરવામાં આવે છે. થેન્ક યુ સો મચ.